આટકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 81 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આટકોટ ખાતે 81 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું। આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં 20 બેડની આયુષ હોસ્પિટલની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। રાજકોટ આટકોટ રોડ ઉપર 140 કરોડના ખર્ચે કાર્પેટિંગ કરવામાં આવશે। કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકાના આટકોટ ખાતે 81 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આટકોટના નવા બિલ્ડિંગનું રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશના અને રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે। શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન યોજના અંતર્ગત આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પગલે આજે જસદણ અને વિછિયા તાલુકાના તમામ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે। ટૂંક સમયમાં આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં 20 બેડની આયુષ હોસ્પિટલની કામગીરી શરૂ કરવામાં આવશે। જિલ્લામાં આરોગ્યની સાથે સાથે શિક્ષણની સુવિધાઓ મેળવવામાં જસદણ અને વિછિયા તાલુકાના અગ્રેસર છે। ટૂંક સમયમાં રાજકોટ અને આટકોટ રોડ 140 કરોડના ખર્ચે રીકાર્પેટિંગ કરવામાં આવશે। જે સિંગુદતી સાથે કરશન ભામટા આટકોટ। રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા મત વિસ્તારના આટકોટ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન અંતર્ગત તૈયાર થયું અને એ લગભગ 81 લાખના ખર્ચે આ તૈયાર થતા આજે અહીંયા આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલ આજે અહીંયા ખુલ્લું મૂકવામાં આવે છે। આની અંદર તમામ પ્રકારની સુવિધાઓ સાથે આટકોટ ને આજુબાજુમાં આવતા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને જ્યાં પ્રાથમિક પ્રકારની તમામ સુવિધાઓ અહીંથી ઉપલબ્ધ થશે। આગામી દિવસમાં આ જ કેમ્પસમાં અમે લગભગ 6 કરોડના ખર્ચે 20 બેડની આયુષ્માન હોસ્પિટલ પણ એનું ભૂમિપૂજન કરવાના છે। આટકોટ અને આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ સહેલાઈથી ને સારી રીતે મળી રહે એ માટેનો રાજ્ય સરકારનો અભિગમ છે। અમારા આરોગ્ય માનનીય મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ એમણે હંમેશા એક અભિગમ રહ્યો છે કે ગામડામાં રહેતો વસતો સામાન્ય નાગરિક પણ એને આરોગ્ય વિષયક સુવિધાઓ એના ગામે પ્રાપ્ત થાય મળી રહે એ માટેના એક અભિગમ એ પૂર્ણ કરવા માટેનો પ્રયાસ છે અને એના ભાગરૂપે આજે અહીંયા આટકોટ ખાતે પણ પીએચસી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજના કાર્યક્રમને આરોગ્ય મંદિરને લોકાર્પણ કર્યો કુંવરજીભાઈ બાવળિયા સાહેબે કેબિનેટ ગુજરાત સરકારના એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને આટકોટ વિનનગર ખારચિયા જામ ઉંદાળા અને જંગવડના તમામ સેવાકીય લાભ મળશે। કલ્પેશભાઈ ખોખરિયા આટકોટ સરપંચ।